નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ મીન્સ વિઘ્નો, લાઈફની અંદર આવતી મુશ્કેલીઓ, ડિફિકલ્ટીઝ, પ્રોબ્લેમ્સ વગેરે. ટાઇટલનો મિનિંગ એવો થાય છે કે સામા પ્રવાહે, મીન્સ મુશ્કેલીઓની સામે. તમને આ યુનિટની અંદર સૌપ્રથમ પ્રી ટાસ્કમાં એક ફોટોગ્રાફ આપેલો છે. તમે જોઈ શકો છો એ ફોટોગ્રાફની અંદર મોટા અક્ષરે ધ માઉન્ટેન મેન દશરથ માંઝી એવું લખેલું છે. બાજુમાં એમનો ફોટોગ્રાફ પણ આપેલો છે. એ ફોટોગ્રાફ છે એ કંઈક સૂચવે છે, હાથ સામે કરે છે, મીન્સ કે ચેલેન્જિંગ મોડ છે. ફોટોગ્રાફની વચ્ચે એક રસ્તો બતાય છે અને એ રસ્તા પર એક ટ્રેક્ટર આવી રહ્યું છે. બંને બાજુ પર્વતો છે. આ ફોટોગ્રાફ કંઈક સૂચવે છે. શું કહેવા માંગે છે? ચાલો આપણે એના વિશે પણ જાણીએ. દશરથ માંઝી ran away from his home at a young age and worked at Dhanbad's coal mines. દશરથ માંઝી નામના એક વ્યક્તિ હતા. રેન અવે મીન્સ નાસી જવું, ભાગી જવું. એનો સિમિલર મિનિંગ છે એસ્કેપ. ઘરેથી બહુ નાની ઉંમરે જ નીકળી જાય છે અને ધનબાદની કોલ માઇન્સ એટલે કે ખાણ, માઇન્સ એટલે ખાણ, તો એ ખાણની અંદર કામ કરે છે. He returned to his village, took up work and married ફાલ્ગુની દેવી. ત્યારબાદ એ એના ગામની અંદર પરત ફર્યા, કંઈક કામ લે છે અને ફાલ્ગુની દેવી જોડે એ પરણે છે. While crossing Galore Hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. ફાલ્ગુની દેવી છે જ્યારે એની ગામની બાજુમાં જ ગેહલોર હિલ્સ આવેલી હશે તો એ ક્રોસિંગ કરી રહ્યા હશે ચડીને એમના માટે લંચ લઈ જવા માટે. ત્યારે એ ત્યાંથી લપસી પડે છે અને ખૂબ ગંભીરતાપૂર્વક ઇન્જર્ડ થઈ જાય છે. They could not reach her to the nearby hospital. તેઓ ફાલ્ગુની દેવીને બાજુની કોઈ હોસ્પિટલમાં પહોંચાડી શકતા નથી. કારણ there was no straight access to the town and which eventually led to her death. કારણ કે ત્યાં કોઈ એવો સીધો પ્રવેશ, એક્સેસ એટલે પ્રવેશ, એક્સેસ એટલે પ્રવેશ. મિત્રો, નોટપેન બાજુમાં રાખશો જેથી કરીને તમે અમુક એવા ન્યૂ વર્ડ છે એ લખી શકો. તો કોઈ એવો બાજુના ટાઉનથી સીધો પ્રવેશ થાય એવો કોઈ રોડ હતો નહીં. વિચ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ હર ડેથ. અને અંતે ઇવેન્ચ્યુઅલી મીન્સ ફાઇનલી, ઇવેન્ચ્યુઅલી મીન્સ ફાઇનલી. લેડ લીડનું ભૂતકાળનું રૂપ છે. LEAD, લીડ, લીડનું ભૂતકાળનું રૂપ લેડ. ટુ હર ડેથ, અંતે ફાલ્ગુની દેવીનું મૃત્યુ થાય છે.
માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ. આનાથી દશરથ માંજી ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા. And that very night decided to carve a path through the Gahlor hills. અને એ જ રાત્રે તેમણે આ ગેહલોર હિલ્સ વચ્ચે એક રસ્તો કંડારવાનો. કાવ મીન્સ કંડારવું, કાર્વ મીન્સ કંડારવું. તો રસ્તો કંડારવાનું નક્કી કર્યું. શા માટે એમણે, કયો હેતુ હતો એમનો રસ્તો કંડારવાનો? તો કે છે so that his village could have easier access to medical services. જેથી કરીને એના ગામને સીધો જ મેડિકલ સર્વિસીસ એટલે કે ઔષધીય સેવાઓ છે એમનો લાભ એમને મળી શકે. એ હેતુથી એમણે એકલા હાથે રસ્તો કંડારવાનું નક્કી કર્યું. He carved a path 360 feet long, 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Gahlor Hills. આપણે અહીંયા પિક્ચરની અંદર જોઈએ તો અહીંયા એવું કહે છે he carved a path a path 360 feet long, 360 ફૂટ લાંબો રસ્તો, 25 feet deep, ડેપ્થ એની આ રીતે આપણે જોઈ શકીએ, and 30 feet wide, એટલે આ સાઈડથી આ સાઈડ પહોળો 30 ફૂટ રસ્તો છે. એને ફોર્મ એટલે બનાવવું, રચવું, મેક. તો એ રસ્તો બનાવે છે. એ પણ થ્રુ ધ રોક્સ, આ પથ્થરો હતા એ પથ્થરોને તોડી અને રસ્તો બનાવે છે. હી કોટેડ, એવું નોંધે છે, એવું ટાંકે છે, વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, જ્યારે એમને શરૂઆત કરી એ હિલ છે એને હથોડા ફટકારવાની. હેમર એટલે હથોડી ફટકારવી. ત્યારે એમ કહે છે કે પીપલ કોલ્ડ મી અ લ્યુનેટિક. લ્યુનેટિક મીન્સ ગાંડું, ગાંડપણ ધરાવતું. તમે એ નોંધી શકો છો, લ્યુનેટિક, ગાંડું. ત્યારે લોકોએ એને કેવા કહ્યા? ગાંડા કહ્યા. બટ દેટ સ્ટીલ માય ડિટર્મિનેશન. ડિટર્મિનેશન, ધ્યેય, નિર્ણય, નિશ્ચય. ડિટર્મિનેશન મીન્સ નિશ્ચય. સ્ટીલ એટલે મજબૂત બનાવવું, વધારે મક્કમ બનાવવું. પરંતુ જ્યારે લોકોએ એમને ગાંડા કહ્યા પણ એનાથી એ વિચલિત ન થયા, એનાથી એ એમના નિર્ણયને હજુ વધુ મજબૂત બનાવે છે. He completed the work in 20 years from 1960 to 1983. તેમણે આ શરૂ કરેલું કામ, રસ્તો બનાવવાનું, 22 વર્ષની અંદર પૂર્ણ કરે છે. 1960 થી લઈ અને 1983 સુધી એમણે રસ્તો બનાવવાનું કામ ચાલુ રાખ્યું. This path reduced the distance between the Atri and Wazirganj sectors of the Gaya district from 55 kilometers to 15 kilometers. આ રસ્તાએ અટરી અને વજીરગંજ સેક્ટર્સ જે છે ગાયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું, તો એ બંને વચ્ચેનું જે અંતર છે જે 55 કિલોમીટર થતું હતું,
આ રસ્તો બનાવતા એ અંતર છે એ ઘટીને માત્ર 15 કિલોમીટર થયું. લેટર ત્યારબાદ માંઝી said, through most villagers taunted me at first. ત્યારબાદ માંઝી એવું કહે છે, though most villagers taunted me at first. જોકે, though means જોકે છતાં પણ મોટા ભાગના ગામ લોકો છે એમને સૌપ્રથમ તો મેણા ટોણા મારવા. ટોન્ટ મીન્સ લગાવવા, ટોન્ટ મારવા, કટાક્ષમાં બોલવું, ક્રિટિસાઇઝ. There were quite a few who lent me support, whereby giving me food and helping me buy my tools. બહુ એવા ઓછા લોકો હતા કે જેમણે who lent me support. Lent me support means એમને સપોર્ટ કરવો, એમના કામની અંદર હાથ આપવો. કેવી રીતે હાથ આપે છે? by giving me food. માંઝી એવું કહે છે કે મને ખોરાક આપીને, એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ, અને મને જે રસ્તો બનાવવા માટે, પથ્થરોને તોડવા માટે જે જરૂરી ટૂલ્સ, ઓજારો જે જોઈએ, હથોડી છે વગેરે, તો એ ખરીદી આપી અને એમને મદદ કરી. ફોર હિઝ અચીવમેન્ટ, આ એક બહુ મોટી સિદ્ધિ છે મિત્રો. આ જે રસ્તો બનાવ્યો છે એ પોતાના સ્વાર્થ માટે નથી, પણ પરોપકાર માટે છે. બીજા લોકોને કોઈ અગવડતા ન પડે, કે જે માંઝીએ એમની પત્નીને ગુમાવીને ભોગવેલી છે જે અગવડતા, તો એવી અગવડતા ન પડે એ હેતુથી એમણે આ રસ્તો બનાવેલો છે. એમાં એમનો પોતાનો કોઈ સ્વાર્થ રહેલો નહોતો. તો આવી જે સિદ્ધિ જે છે એના માટે માંઝી became popularly known as the mountain man. માંઝી છે એ પોપ્યુલરલી, બહુ પ્રખ્યાત રીતે માઉન્ટેન મેન તરીકે જાણીતા થયા. એટલા જ માટે અહીંયા તમને પિક્ચરની અંદર માઉન્ટેન મેન દશરથ માંઝી એવું લખેલું છે, કારણ કે લોકો એમને આ નામથી વધારે પરિચિત છે. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. એમનું નામ છે એ પણ એમ કે છે બિહાર ગવર્મેન્ટ, કારણ કે દશરથ માંઝી આજે ધનબાદ કે જ્યાં માઉન્ટેન બનાવેલો છે એ બિહારની અંદર આવેલું છે. તો બિહારની જે સરકાર છે એમણે એમના નામનો પ્રસ્તાવ છે પદ્મશ્રી એવોર્ડ માટે એ મોકલેલો 2006ની અંદર. When a movie on his life was announced, જ્યારે એના જીવન ઉપરની મૂવી પિક્ચર જાહેર થયું, માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, ત્યારે માંઝી છે એ મરણ પથારીએ હતા, મીન્સ મૃત્યુની નજીક હતા. He put his thumb impression on an agreement and gave away exclusive rights to make a film on his life. સૌપ્રથમ આપણે પહેલા શબ્દો સમજી લઈએ. થમ્બ ઇમ્પ્રેશન એટલે જે લોકો ભણેલા ન હોય એ લોકો સિગ્નેચરની બદલે અંગૂઠાનું નિશાન છે એ આપી અને કોઈ પણ મંજૂરી આપતા હોય છે. અગ્રીમેન્ટ એટલે કરાર. જ્યારે કોઈ વ્યક્તિ ઉપર કોઈને કંઈ લખવું હોય કે પછી એમના ઉપર મૂવી બનાવવી હોય તો જે તે વ્યક્તિ પાસેથી એમની મંજૂરી લેવી પડે, અને એ મંજૂરી એટલે કે અગ્રીમેન્ટ. અને ત્રીજો શબ્દ છે એક્સક્લુઝિવ રાઇટ્સ, વિશિષ્ટ હકો, અધિકાર, મૂવી બનાવવાનો અધિકાર. તો માંઝી છે એમણે મૂવી બનાવવા માટે એમનું પોતાનું અંગૂઠાનું નિશાન આપી
અને એમને વિશિષ્ટ અધિકારો છે એ મૂવી બનાવવા માટે આપ્યા. The mountain man was given a state funeral by the government of Bihar. અને આ દશરથ માંઝી છે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે બિહારની સરકાર એમને એક સ્ટેટ ફ્યુનરલ એટલે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે એમની જે અંતિમ વિધિ કરવામાં આવે છે જેને સ્મશાન યાત્રા કહેવાય છે, તો એ સ્મશાન યાત્રા છે એ સ્ટેટ ફ્યુનરલ, રાજ્યની સ્મશાન યાત્રા એવું બિરુદ આપે છે. તો આ રીતે મિત્રો દશરથ માંઝી છે એ લાઈફની અંદર કંઈક આવું કામ કરીને ગયા છે જે આપણા જેવા ઘણા બધા લોકો માટે પ્રેરણાદાયી બને છે. તો આવું જ કંઈક બીજી 3 સ્ટોરીઓ છે જે આ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર તમને આપવામાં આવેલી છે કે જે તમને લાઈફની અંદર કંઈક કરવા માટે, કંઈક અનોખું કરવા માટે પ્રેરણા આપે છે. તો જોઈએ ચલો કે એ કઈ કઈ સ્ટોરીઓ છે અને એમાં શું કહેવા માગે છે. તો સૌથી પહેલું મિત્રો છે, પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર એક ગામ છે અને તાજનગરના પાટા, ટ્રેક્સ એટલે પાટા, પાટા એટલે રેલવેના પાટા. તો અહીંયા પણ કંઈક એવી જ બાબતો આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં જ આપણે સ્ટોરીની શરૂઆત કરીએ એ પહેલાં તમને જણાવવામાં આવે કે જે મિત્રો કંઈક નવા શબ્દો છે નોંધવા માગતા હોય તો બાજુમાં નોટપેન પણ રાખશે જેથી કરીને તમે એ લખી શકો. મિત્રો, for 25 years residents of Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. For 25 years, છેલ્લા 25 વર્ષોથી રેસિડન્ટ્સ એટલે તો કે તાજનગરના રહેવાસીઓ. રેસિડન્ટ્સ ઓફ તાજનગર મીન્સ તાજનગરના રહેવાસીઓ, તાજનગર ગામના રહેવાસીઓ. તમે લખી શકો છો રેસિડન્ટ્સ એટલે રહેવાસી, નિવાસીઓ. તાજનગર આવેલું છે ક્યાં? તો કે નિયર ગુરુગ્રામ. lobbied for a railway station in their village. lobbied means, lobbied એટલે પ્રયાસ કરવો, ડિમાન્ડ કરવી. lobbied means પ્રયાસ કરવો અથવા તો ડિમાન્ડ કરવી. તો શાની ડિમાન્ડ કરે છે? તો કે રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ગામની અંદર, એમના જ ગામની અંદર એક રેલવે સ્ટેશન બને એવો પ્રયાસ એમનો હતો. કેટલા વર્ષોથી હતો? તો કે ફોર 25 years, 25 વર્ષથી લગાતાર આ પ્રયત્ન ચાલુ છે. when their demand was not met, demand was not met means જ્યારે તેમની માંગણી છે એ પૂરી કરવામાં ન આવી ત્યારે the villagers decided to take matters into their own hands. મિત્રો, અહીંયા આપણા to take matters into their own hands એક ફ્રેઝ છે અને એ ફ્રેઝ છે એનો મતલબ એવો થાય કોઈ બાબત પોતાના હાથમાં લેવી. ફરીવાર, કોઈ બાબત પોતાના હાથમાં લેવી મીન્સ કે અહીંયા તાજનગર રેલવે સ્ટેશન બનાવવા માટેની જે માંગણી હતી એ સ્વીકારવામાં ન આવી એટલે રેલવે સ્ટેશન બનાવવાની જે જીદ હતી એ એમણે પોતાના હાથમાં લીધી. આગળ, they pulled in 21 lakh rupees and built a railway station on their own. pulled in. મિત્રો, અહીંયા એક ન્યૂ વર્ડ છે પુલ્ડ ઇન. મીન્સ કલેક્ટ, એકઠું કરવું, ભેગું કરવું, કલેક્ટ. આપ નોંધી લેશો
They pulled in 21 lakh rupees. 21 લાખ રૂપિયા છે તેઓએ એકઠા કર્યા. And built a railway station on their own. Own એટલે પોતાની રીતે. On their own એટલે પોતાની રીતે. અને પોતાની જ રીતે રેલવે સ્ટેશન છે એ બાંધ્યું. હવે મિત્રો આ એક પેરા છે સ્ટોરીનો પૂરો થયો. આ પેરાની અંદરથી તમને આવા પ્રશ્નો પૂછી શકે પેરેગ્રાફમાંથી. For what did the residents of Tajnagar lobby? How long? પ્રશ્નનો મિનિંગ થાય છે કે ભાઈ તાજનગરના નિવાસીઓ છે એ શાના માટેની પ્રયાસ કરી રહ્યા હતા અથવા તો પ્રયાસ કર્યો. કેટલા વર્ષોથી? હાઉ લોંગ મીન્સ કેટલા વર્ષોથી. તો એનો જવાબ બનશે ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર. જ્યારે અહીંયા પ્રશ્નનો જવાબ લખીએ છીએ ત્યારે આ ડીડ છે હેલ્પિંગ વર્બ એ નીકળી જાય અને અહીંયા જે લોબી છે એનું ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ લોબીડ કરવું પડે. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. આવો જવાબ છે એ બની શકે. મિત્રો આમાં કદાચ તમે લોબીડ ન કર્યું હોય અને લોબી જ રહેવા દીધું હોય તો એમાં તમારા 1 માર્કમાંથી અડધો માર્ક કપાવવાની શક્યતા રહે છે. એટલા માટે ખાસ આ વસ્તુ છે એ ધ્યાનમાં લેશો. બીજો પ્રશ્ન છે એ એવો પૂછી શકે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય. ગામ લોકોએ શું નક્કી કર્યું, શા માટે? તો સૌથી પહેલાં તો ગામ લોકોએ શું નક્કી કર્યું? તો અહીંથી જવાબ મળશે તમને કે ભાઈ જે રેલવે સ્ટેશન બનાવવાની વાત હતી તો એ પોતે જાતે બનાવવું એવું નક્કી કરે છે. એટલે અહીંયા તમે લખી શકો ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇનટુ ધેર ઓન હેન્ડ્સ because their demand for a railway station was not met. તેમની ડિમાન્ડ કઈ હતી? તો કે રેલવે સ્ટેશન બનાવવા માટેની. તો એ પૂરી ન થઈ એટલા માટે એમણે આ બધી બાબત છે એમના પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. તો આ રીતે બંને પ્રશ્નો છે એ પૂછી શકે. અને ત્રીજો પ્રશ્ન છે એ આમ પણ પૂછી શકે હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ. તો અહીંયા તમને લખેલું છે they pulled in 21 lakh rupees and built a railway station on their own. pulled in ફરી વખત યાદ અપાવી દઉં, કલેક્ટ એકઠું કરવું, ભેગું કરવું. તો અહીંયા આપણે લખી શકશું they collected 21 lakh rupees. 21 લાખ રૂપિયા છે એ ભેગા કર્યા. ફરીવાર તમને એ વસ્તુ યાદ અપાવી દો કે અહીંયા ડીડ છે જ્યારે મિત્રો જવાબ લખો છો ત્યારે એ ડીડ નીકળી જાય અને અહીંયા જે ક્રિયાપદ છે કલેક્ટ એમને આપણે ઈડી અથવા તો એનું પાસ્ટ ફોર્મ લખવું જરૂરી બને છે. દે કલેક્ટેડ 21 lakh rupees. હવે મિત્રો સ્ટોરીની અંદર પાછા આગળ વધીએ. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. મોટા ભાગના જે ગામની અંદર જે રહેતા લોકો છે એ કેવા છે? તો કે ખેડૂત છે, ફાર્મર્સ છે. તમને આ લાઈન છે એ પૂછી શકે ટ્રુ ફોલ્સની અંદર તો અહીંયા કંઈક બીજું લખ્યું હોય, ફાર્મર્સની જગ્યાએ બિઝનેસમેન લખ્યું હોય કે પછી કંઈક કોઈ બીજી કંઈક વસ્તુ લખી હોય તો એ ફોલ્સ ગણાય. ફાર્મર્સ જ આવવું જોઈએ. તો મોટા ભાગના લોકો છે 3000 પીપલ. તો સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે ગામની અંદર કેટલા લોકો રહે છે? તો કે 3000 પીપલ. લોકો. ચાલો આગળ વધીએ હવે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ
everybody contributed according to their capacity. સૌથી પહેલા અહીંયા મિત્રો એક વર્ડ આવે છે બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર મીન્સ પ્રબળ ઈચ્છા. મિત્રો તમે નોંધ કરી શકો છો, બર્નિંગ ડિઝાયર મીન્સ પ્રબળ ઈચ્છા. કઈ પ્રબળ ઈચ્છા હતી? તો કહે છે અહીંયા ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. એમના ગામની અંદર એક રેલવે સ્ટેશન હોય એવી પ્રબળ ઈચ્છા. તો એના કારણે એમ કહે છે કે એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. અહીંયા પણ બે શબ્દ નવા છે, આપણે નોંધ કરી લેશું. કોન્ટ્રીબ્યુટેડ મીન્સ યોગદાન આપવું, ફાળો આપવો, યોગદાન આપવું અથવા ફાળો આપવો. અકોર્ડિંગ ટુ, ના મત મુજબ, ના પ્રમાણે. અકોર્ડિંગ ટુ નો મતલબ શું થાય? ના પ્રમાણે. ધેર કેપેસિટી, ઇકોનોમિકલ કેપેસિટી. કેપેસિટી મીન્સ આર્થિક જે ક્ષમતા છે એમના આધારે દરેક વ્યક્તિએ આ સ્ટેશન બનાવવા માટે ફાળો આપ્યો. આગળ વધીએ. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. અને એ પણ એમ કે છે કે 3000 રૂપીસ 3000 રૂપિયાથી લઈ અને 75,000 રૂપીસ 75,000 રૂપિયા સુધી they donated money for the station. આ ગામના લોકો છે, વિલેજર્સ, એમણે સ્ટેશન બનાવવા માટે પૈસા છે એ દાનમાં આપ્યા. ડોનેટેડ એટલે દાન આપવું. And we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ગામના ફોર્મર મીન્સ અગાઉના, અત્યારના નહીં પણ અગાઉના. તો અગાઉના એક વિલેજ સરપંચ છે જેમનું નામ છે રણજીત સિંહ. તો એ એવું કહે છે અને અમે એમનું કન્સ્ટ્રક્શન, રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન છે ક્યારે શરૂ કરે છે? તો કે ઇન જાન્યુઆરી 2008. જાન્યુઆરી 2008ની અંદર તેઓ કન્સ્ટ્રક્શન શરૂ કરે છે, બાંધકામ શરૂ કરે છે. મિત્રો, આ પેરામાંથી તમને અહીંયા નીચે આ પ્રકારના પ્રશ્નો છે એ પૂછી શકે. ચલો આપણે જોઈ લઈએ. વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? તો સૌથી પહેલી જ લાઈનની અંદર આ વસ્તુ છે એ આવી ગઈ છે. આપણે સમજીએ કે મોટા ભાગના જે ગામની અંદર જે રહેતા લોકો છે એ શું છે? તો શું હતા? તો તમારો જવાબ હશે ફાર્મર્સ. તો અહીંયા જવાબ આવી રીતે આપણે લખશું. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એ આ રીતે પણ પૂછી શકે. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ? કઈ એવી બાબત છે કે જે લોકોની જે પ્રબળ ઈચ્છા, શેની પ્રબળ ઈચ્છા? તો કે ગામની અંદર રેલવે સ્ટેશન હોય એ બતાવે છે, એ દર્શાવે છે. કઈ એવી બાબત છે કે જે એમની પ્રબળ ઈચ્છા રેલવે સ્ટેશનની બતાવે છે? તો એમની પ્રબળ ઈચ્છા જ્યારે એ લોકો પોતપોતાની ક્ષમતા મુજબ દાન કરે છે, 3,000 રૂપિયાથી લઈ અને 7,500 રૂપિયા 75,000 રૂપિયા સુધીના ડોનેશનની, તો એ બાબત છે એ એવું દર્શાવે છે એમની પ્રબળ ઈચ્છા. તો અહીંયા આપણે એ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે લખી શકીએ. ધ પીપલ વર સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ
that everybody contributed according to their capacity from 3,000 rupees to 75,000 rupees. તો આ રીતે તમે પ્રશ્નનો જવાબ લખી શકો. Third one, what was the burning desire of the people? ગામના લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? કંઈક આવો પ્રશ્ન છે. તો પ્રબળ ઈચ્છા એ હતી અને જવાબ પણ આ રીતે લખી શકાય. The burning desire of the people was to have a railway station in their village. ગામની અંદર રેલવે સ્ટેશન હોવું એવી એમની પ્રબળ ઈચ્છા હતી. આગળ વધીએ તો ચોથો પ્રશ્ન છે એ when did the construction of the station begin? અહીંયા તમને લખવામાં આવેલું છે કે we started the construction in January 2008. પણ અહીંયા આપણે v ને મેન્શન કરશું નહીં. તો અહીંયા લખશું the construction of the station. હવે અહીંયા begin છે, did નીકળી જશે એટલે એનું થઈ જશે began in January 2008. તો મિત્રો આ હતા એમના પ્રશ્નના જવાબો. આગળ વધીએ. There are a large number of people in the village who need to go to Gurugram, Delhi and Rewar. ગામની અંદર એમ કહે છે કે there are a large number of people, સંખ્યાબંધ લોકો હતા કે જે who need to. મિત્રો અહીંયા આપણે who હળનો હ પ્રોનાઉન્સિએશનની અંદર હળનો હ who એવી રીતે પ્રોનાઉન્સ કરીશું. વહાણનો વ આવશે નહીં, ધ્યાનમાં રાખશો. who need to go to Gurugram, Delhi and Rewar. કે જેમને ક્યાં જવાની જરૂર પડતી હતી? તો કે ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાર. શા માટે જવાની જરૂર પડતી? There are students who go to colleges. ગામની અંદર વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓ ક્યાં જતા હતા? કોલેજીસ જાય છે. Till now we had to either go to Halimandi or Patli to catch a train. આજ સુધી એમ કે છે કે અમારે ક્યાં જવું પડતું હતું? તો કે કાં તો આઈધર મીન્સ કાં તો ગો ટુ હાલીમંડી, તાજનગરની બાજુનું જ કોઈ ગામ છે. આ બંને ગામ છે હાલીમંડી એન્ડ પાટલી. બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. લેફ્ટ સાઈડ હાલીમંડી છે તો રાઈટ સાઈડ છે પાટલી છે. તો એ ગામમાં જવું પડતું હતું. શા માટે એમને જવું પડતું? ટુ કેચ અ ટ્રેન, ટ્રેન પકડવા માટે. શું કામ ટ્રેન પકડવા માટે બીજા ગામમાં જવું પડતું? કારણ કે ત્યાં રેલવે સ્ટેશન હતું નહીં. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. હવે આ બંને સ્ટેશન છે. કયા બંને સ્ટેશન? હાલીમંડી ઓર પાટલી. આ બંને સ્ટેશનો છે એ 6 કિલોમીટરની દૂરીએ, તાજનગરની દૂરીએ આવેલા. મીન્સ કે બંને સાઈડ 6 કિલોમીટર. તમને એવું પણ પ્રશ્ન પૂછી શકે કે હાઉ લોંગ આર હાઉ લોંગ ઇઝ હાલીમંડી ટુ પાટલી? કેટલું અંતર છે? તો 6 + 6 means 12. We thought when the railway lines pass through the village we would have a station here. એટલે અમે વિચાર્યું કે જ્યારે અહીં રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ એવું બન્યું નહીં. ગામની અંદર સ્ટેશન બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982.
એટલે અમે 1982 રેલવે સ્ટેશન બનાવવા માટેની માંગણી કરી અને ત્યારથી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને ત્યારથી લઈને સતત અમે રેલવે સ્ટેશનની માંગણી કરતા આવ્યા છીએ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પણ રેલવે અમને સ્પષ્ટ જણાવ્યું કે that they did not have funds, તેમની પાસે કોઈ ભંડોળ મીન્સ કે નાણાં હતા નહીં. શેના માટેના નાણાં ન હતા? તો કે રેલવે સ્ટેશન બાંધવા માટેના. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. ગામની જે કમિટી એમના એક સભ્ય હુકમચંદ, એમણે એવું કહ્યું. તેથી અમે ક્રાફ્ટ મીન્સ નિર્માણ કરવું, ઘડી કાઢવું, બનાવવું. ફરીવાર, ક્રાફ્ટ મીન્સ મેક, બનાવવું, નિર્માણ કરવું વગેરે. ડેસ્ટિની એટલે ભાગ્ય, નિયતિ, નસીબ. એટલે અમારા નસીબને અમારે જાતે જ પોતાની જ રીતે બનાવવાનું અમે નક્કી કર્યું. એવું કોણ કહે છે? તો કે હુકમચંદ. અને આ હુકમચંદ કોણ છે? તો કે અ મેમ્બર ઓફ ધ કમિટીના એક સભ્ય છે. હવે મિત્રો, આ પેરામાંથી તમને નીચે મુજબના પ્રશ્નો છે એ પૂછી શકે. લેટ્સ સી. વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન? ગામ લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? તો હમણાં જ મિત્રો આપણે સ્ટોરીની અંદર આ બંને નામ આવ્યા કે જ્યારે એમને જવું હોય ત્યારે એમને ગામની બંને બાજુ આવેલા હાલીમંડી અને પાટલી ગામમાં જવું પડતું. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ છે આપણે લખી શકીએ. ધ વિલેજર્સ, અહીંયાથી ડીડ નીકળી જાય એટલે અહીંયા આ હેવ છે એનું તમારે અહીંયા હેડ કરવું પડે. had to go to Halimandi or Patli to catch a train. Next question. How far are Halimandi and Patli from Tajnagar? તાજનગર થી હાલીમંડી અને પાટલી કેટલું દૂર હતું? તો અહીંયા તમને એ જવાબ પણ આ લાઈનમાં લખેલો છે. Both the stations are 6 kilometers away from Tajnagar. તો અહીંયા આપણે એવું લખી શકીએ, હાલીમંડી and Patli are 6 kilometers away from Tajnagar. Third question. Why did the villagers think that they should have a station in their village? શા માટે ગામ લોકોએ એવું વિચાર્યું કે તેમના ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ? તો એમનો જવાબ કંઈક આ રીતે અહીંયા આપેલો છે. We thought when the railway lines passed through the village we would have a station here. તો અહીંયા આપણે એ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખી શકીએ જરા જોઈએ. The villagers thought that they should have a station in their village because the railway lines pass through the village. મિત્રો, છેલ્લો પ્રશ્ન. What was the response of the railways to the villagers' demand? ગામના લોકોની જે માંગણી છે એનો પ્રતિક્રિયા, રિસ્પોન્સ મીન્સ પ્રત્યુત્તર અથવા તો પ્રતિક્રિયા, રેલવેઝ એટલે કે ડિપાર્ટમેન્ટ, રેલવે ડિપાર્ટમેન્ટ છે એમણે શું હતો? તો જવાબ એવો બને કે ધ રેલવેઝ ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ. અહીંયા તમને એ પ્રશ્નનો જવાબ આપી શક્યો છે
ધ રેલવેઝ ટોલ્ડ અસની બદલે આપણે લખવું પડશે ધ વિલેજર્સ that they did not have funds to build a railway station in their village. રેલવે વિલેજર્સને એવું કહ્યું કે અમારી પાસે તમારા ગામમાં રેલવે સ્ટેશન બાંધવા માટેના પૈસા નથી. તો મિત્રો, આ હતી રેલવે ટ્રેક્સ ટુ તાજનગરની વાત. હવે પછીની જે વાત છે એ આપણે પછીના વિડીયો લેક્ચરની અંદર કરશું. ધન્યવાદ.